વડોદરા શહેરમાં ચોરીના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે। તાજો બનાવ ગુરવા વિસ્તારનો સામે આવ્યો, જ્યાં ગોત્રી વિસ્તારમાં ઇન્દિરાનગર નજીક આવેલા ઠાકોર ચાયના ગલ્લા પર ચોરી થઈ છે। માહિતી અનુસાર અજાણ્યા ચોરોએ રાત્રિના સમયે ગલ્લાને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી લીધો છે। ચોરો ગલ્લામાંથી રોકડ રકમ સાથે સિગરેટની પડીકીઓ પણ લઈ ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે આ ગલ્લા પર અગાઉ પણ અનેક વખત ચોરીના બનાવો બની ચૂક્યા છે, છતાં પોલીસ તરફથી પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્થાનિકો દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનના પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે। જો નિયમિત પેટ્રોલિંગ થતું હોય તો રાત્રે આવી ચોરીઓ કઈ રીતે બને છે તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે। હાલ પોલીસે મામલો નોંધ્યો છે અને ચોરોની શોધખોળ હાથ ધરી છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ ઘટનામાં કેટલી ઝડપથી આરોપીઓને પકડી શકે છે। મારો ગલ્લો ગોત્રી વિસ્તારમાં છે, ઇસ્કોન હાઇટની બાજુમાં અમીન પાર્ટી રોડ પર ઠાકોર ચાયવાલા। મારા ગલ્લાને બીજી વાર ચોરી થઈ છે। પહેલાં થઈ હતી રથયાત્રામાં, ત્યારે મારો લાખ રૂપિયાનો માલ જતો રહ્યો હતો। ત્યાર પછી મેં પોલીસ કમ્પ્લેન કરી, ફરી આ મારો ગલ્લો તૂટી ગયો। મારો માલ 50,000 ઉપરનો માલ હતો અને 10-1,000 કેશ હતા, એ ગયા છે। મેં દવાખાનામાંથી કાલે રાતે મારું ઓપરેશન હતું હાથનું, હું દવાખાનામાંથી ને મારો ગલ્લો તૂટ્યો। શું કહેશો, કયા પ્રકારની વિસ્તારમાં પેટ્રોલિંગ થાય છે ગોરવા પોલીસની? ગોરવા પોલીસની પેટ્રોલિંગ થાય છે, પણ આવી રીતે ગલ્લો કાલે અહીંયા ઇસ્કોન હાઇટમાં આગ લાગી તો ત્યાં આગળ બધા હતા, ગલ્લો તૂટ્યો। હવે કયા ટાઈમે તૂટ્યો એ ખબર નથી, પણ બધો માલ મારો ભરી ગયા છે ગલ્લામાંથી। કેટલું નુકસાન થયું છે? હશે મારું 50,000નું નુકસાન થયું છે। સિગરેટોના બોક્સ હતા, દંડા હતા, પડીકીઓના બોક્સ હતા, બધા પડીકીઓ પેક હતી, બધું લઈ ગયા, પેક લઈ ગયા। શું માંગ શું છે? માંગ શું છે? મારા ગલ્લામાં વારે વારે આવી ચોરી થાય છે તો જોવું જોઈએ ને કે ભાઈ આવી રીતે ચોરીઓ થાય છે તો તમે હાથ કેમ નથી ધરતા? પોલીસ ફરિયાદ કરી છે એના માટે? આજે કરવા હમણાં જો હું હોસ્પિટલથી હમણાં જ આવી છું, મારા હાથનું ઓપરેશન કર્યું। શું નામ છે આપનું? મારું નામ સરોજબેન રતિલાલ પાટણ। અને મારા ગલ્લામાં વારે વારે ચોરી થાય છે, મારે શું કરવું હવે એનું? બરાબર, અને મારી પાસે હવે પૈસા છે નથી માલ ભરાવાના।